જાની કારી નાગણી નાગણી પણ વારી જાવ મારા ગારાવારી મેરડી તન વારી જાવ કેવાય મારી મેલડી આધાર કેવા હે બાપ જેની 18 વરણ જેની માનતા એ આવે ચારે ગામના સીમાડાની માલિકોર મારી મેલડી બેઠી હોય બાપ જેને મારો જીવતાનો જાનૈયો કેવાય 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 મારો મહિરા પછીનો ગાંધીઓ મારી મેલડી અરે બેટા ઈ ગારાવાળી મેલડી સાવ દુખી આવે દુખિયાના દુઃખ જો ભાંગીને ભૂકો કરીને પી જાવ કોઈ શરીરથી રોગથી પીડાતો હોય અને આવીને કદાચ ગારાવાળી મેરડીની માનતા કરે કે માં કઈક દવાઈઓ ખાધી કઈક ડોક્ટર બદલાવ્યા કઈક હકીમો બદલાવ્યા આ ધરજીયાની મોજ બદલાવ્યા કઈક હકીમો બદલાવ્યા પણ માં દર્દ પકડાય નહીં પીડા સહન નો થાય કેને જઈને રાવો કરો મારી ગારાવાળી મેલડી આ મારો સુનિલભાઈ સરવૈયા ઘોડા પાડો આ દુનિયામાં કોઈ ધર્મ મળે નહીં જેને મારી રાવો કરું આ હુડા કે ની પાકે પાડો પણ ખબર પડે રાજપરાની માલિકોર કોક ગારાવાળી મેરડી બેઠા છે ઘણા કેવા વાળા એમ કે છે કે દુખિયાના દુઃખ મટાડે છે વાંચિયાની ઘરે માં દીકરા આપે છે જગતમાં જેનો કોઈ ધણી નથી એનો ધણી ગારાવાળી મેરડી કે છે ઘણા કે છે માં તારું નામ તો સાંભળ્યું છે પણ માં ચારે છેડા રખડીને હવે થાકી ગયો છો માં મારા ઘરના કામ માટે મારા શરીરના રોગ માટે એ માં મેરડી હવે હિંમત હારી ગયો છો જો ખરેખર તું ગારાવાળી મેરડી હાચી હોય હિંમત દેને તો તારા ગારાવાળી આવો બરોબર એક આંખની માલિકો સાવણ ને બીજી આંખની માલિકો ભાદરવો એ દીકરો હોય કે દીકરી હોય આંખમાંથી આહુડા પડી જાય બરોબર દસ માથે બેડડી મને હાથ કરે એ ગારાવાળી તું હાજરા હાજર જો ચાર ગામના સીમાડા વચ્ચે બેઠી હોય તું હાજરા હાજર હોય એ પેલા મને પ્રમાણ દેને તો તારા મંદિરે પગ મૂકું
અમારા રાજુભાઈ મેર ઓહો મને પોતાને મોજ આવી ગઈ મારી માથે 501 રૂપિયા દઈને રાવણદેવ ને પાઘડી બંધાવે ઓ હા મેર હા નથી મારા બાપા પગલી મારા ડગલા કેમ માંડો એક એવા વાળા એમ કે છે શરીરની નસો બંધાઈ ગઈ છે ગાંઠું થઈ ગઈ છે પગ મંડાતો નથી હાલી નથી હગાતો માં કેમ કરી તારા મંદિર આવવું પડે એ ગારાવારી એ ચાર ગામના સીમાડા વાડી તારું નામ તો બહુ સાંભળ્યું છે એક એવા વાળા બધા એમ કે છે કે ગારાવારી મેરડીના મંદિરે પગ મૂકે એ મરતા માંથી બેઠા ન કરે તો ગારાવારી મેરડી નહીં કરી માતાજી આવો તારા ગારાવારી બરોબર આંખમાંથી દળદળા હુડા વયા જાય ખરેખર ચાર ગામના સીમાડે બેઠી હોય મારી મેલડી કાંઈક મને હિંમત દે અને કાંઈક મને શક્તિ દે કાંઈક જો પ્રમાણ દે તું ખરેખર જો ગારાએ પૂજાતી હોય મેલડી પરચો દે અને ધરતી માથે ડગલા મંડાય હું હાલી હગો તો માનું કે આજ ખરેખર ચાર ગામના સીમાડે હાજરા હજુર ગારાવારી મેરડી બેઠી છે અને માં હાલી નથી હગાતો એ જગદંબા આ ધરતી માથે પગ નથી દેવાતો મારી મારા ઢોલિયા માથે મારા ખાટલા માથે મારી ગારાવારી મેલડી હે ગારાવારી મેલડી ઊભું થઈ હગાઈ નહીં પણ કેવા વાળા માણસો એમ કે છે કે રાજપરાની માલિકોર ગારાવારી મેલડી હાજરા હજુર છે જો ખરેખર મેલડી તું હાજી હોય અહીંથી બેઠા બેઠા માનતા કરો અને માતાજી મારા શરીરમાં તેજ દેખાય એ મને હાલતો કરતો મનુ ગારાવારી મેલડી હાજરા હજુર મારી મેલડી હાથ સાંભળી જાય એ બાપ એક તમારી શ્રદ્ધા ને એક તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા ને તમારો વિશ્વાસ એટલે ને મારી માં કામ કરે ને કરે બાપ અને પછી તો મારા કરે મારી મેરડી માના રામની ને પથારી ફેરવે આખા ગામની સવારના દી ઉગે ત્યાંથી બધાનું નિંદા કરવાનું ચાલુ થઈ જાય ઓલો આમ છે ઓલા આમ રૂપિયા ભેગા કર્યા આમ મકાન બનાવ્યું આમ બે મેમરીથી ધંધો કર્યો પણ ભલામણા હું તો ન્યા લગી કહું છું એ કોઈ દી વાહેથી કોઈનું ખરાબ ન બોલતા કારણ કે જેના કુળની માલિકો જે માતાજી પૂજા છે ને દેવ કોઈ દુબળી નથી ભલામણા ત્યારે એક કોકના મોઢામાંથી નિહાકો નીકળી જાય ને તેથી માતાજી એમ કે જા તને રાજકોટ નો સીડાવું નહીં ને તો હું ગારાવારી મેલડી નો દીવા મારી મેલડી મને મનોમનથી માનતા કરે હે ગારાવારી મેલડી માં ખરેખર હાજરા હાજર હોય ને ખાટલા ઉપરથી હેઠે પગ મૂકો
અને હાલતો થાવ અત્યારે મારી હાલી નથી હકતો હો ખાટલા માંથી ઊભો થઈને હાલું ને પેલીની બાર પગ મૂકું તો માનું ગારાવાની મેરડી હાજરા હજુર છે અને તેથી મારી મેરડી હાથ સાંભળી જાય મારી માને એમ થાય કે લાવ કોઈ પકોડું પીલાય કોઈ પકોડું પીલાય કોઈ પહોળું પીલાય મારે આહુડે મારી ગારાવાની મેરડી આવી ના અરે મારા દીકરાએ જો મનોમનથી મારી માનતા કરી હોય પણ મારા દીકરાના મુખમાંથી આમ કરીને આમ જો શબ્દ બહાર પડે અને ખાટલામાંથી બેઠો કરું ધરતી માથે પગ મૂક એ તને હાલતો કરું નહીં ને તો ગારાવાની મેરડી નોતી બા દુખિયાનો બેલી કહેવાય મારી ગારાવાળી મેલડી મારો દુખિયાનો બેલી કહેવાય નો ધારાનો યાદા વિવેક આવી જા વિવેક દુખિયાનો બેલી કહેવાય મારો નો ધારાનો યાધાર મારી મેલડી મારા વગર પૈસાનો વકીલ કહેવાય મારી ગારાવાળી મેલડી કહેવાય પછી તો મોટામાંથી ઉદ્ગારો નીકળ્યા છે માતાજીને હાથ કર્યો છે ત્યાં તો શરીરની માલિકોર જેમ શક્તિ રૂપે મારી મેરડી આવીને ઊભી રહી ગઈ હોય ને રૂવાના સામ મને બેઠા થવા મારી ગારા મારી મેરડીને એમ થાય કે મારે મને યાદ કરી છે મારો દીકરો કે દીકરી યાદ કરે એ મરતામાંથી બેઠા ન કરું તો રાજપરાના ઝાડવા લાજે બરોબર મારી માં હાથ સાંભળી જાય મારી માને એમ થયું કે લાવ ચારે ચાર છેડા રખડીને થાકી ગયો છે બાપ હવે તો એની પાસે એક જ રસ્તો છે કાં તો કૂવો બુરું કાં તો ડેમમાં પડવું પણ હાચા દિલથી નાભીમાંથી મારી માને હાથ કર્યો હોય ને એ મારી માં કે જો મરતામાંથી બેઠા ન કરું ને તો ગારા મારી મેરડી નહીં બા સાંભળી જાય મારી મેલડી તનની જાણે મારી માં મનની જાણે ગારાવાળી મેલડી અરે બાપા તો તનની જાણે નારી મનની જાણે નારી લાવ મારા દીકરાએ મને નાભીમાંથી હાથ કર્યો છે મારા દીકરાની વારે નહીં જાઉં તો મારી માથે વિશ્વાસ ઉડી જાગે ખાટલા માંથી હાલતો તો કરું અને મારી પારે આવે કદાચ જો એનો ઉભો કર્યો હોય આ હુડા પડે અને ઈ દીકરાને વચન દઉં કે જા હવે મેરડી નું નામ લેજે ગારાવારી નું અને જો ઊંધા નાગને હવરા ન કરું તો રાજપરાના ઝાડવા લાજે સાહેબ મિત્ર મંડળ પછી બોલ દે મારા ચાર ગામના સીમાડા વારી ગારા વારી મેલડી
બરોબર મારી માને મોજ આવી જાય, મારી માને લેર આવી જાય, મારી ગારા વારી મેરડી એટલું કે જે ખમા, યાદ કર એક દી ડેમ માં પડવા જતો તો, એક દી મરવાના વિચાર આવતા હતા, તેથી તું ધર્મ ગોતતો તો, ક્યાંમાંથી કોક ઉગારે, તેથી તારો હાથ સાંભળી એ હું રાજપુરામાંથી ગારા વારી મેરડી વેદી થઈ ગઈ. બેટા મને નાભીનો હાથ કર્યો ત્યારે હું મેરડી હાલી નીકળી હતી. મને એમ છું કે લાવ મારા દીકરાને મારી માથે વિશ્વાસ છે, મારું નામ છપે છે. અને સાંભળજો વેલનાથ નો ડાયરો લીધેલું નામ કોઈ દી અફળ નથી જાતું. મારી માને દીવાબત્તી કર્યા કોઈ દી અફળ નથી જાતા. અગરબત્તી એક કરી હોય ને, ખાલી એક મારી માને અગરબત્તી નો જગદંબાને તમને હિસાબ દેવો પડે. એમને ધૂપ ધુવાણા નથી થતા ભલામણા. જેને કારી મજૂરી કરી હોય ને એને ખબર હોય બાપ દીવો કેમ થાય, તેલનો દીવો કેમ થાય, ઘીનો દીવો કેમ થાય. જેને ગામ કારી મજૂરી કરી હોય એને ખબર હોય ભક્તિ શું છે. બાકી જેને ગામના ગરિયા કર્યા હોય ને એને ખબર ન હોય ભક્તિ શું કહેવાય. મુખમાં ઉડતા બેહતા એક જ નામ તુહી ગારાવારી. બેટા યાદ કરી એક દી મરતા માંથી તને બચાવ્યો તો. હવે સાંભળ, હવે અંત ઘડીએ તે મારું નામ લીધું છે ને, હવે મારે તને ઉજળો કરવો છે. જો હવે ગારાવારી મેરડીની રમત મારો થઈ જા. તને વિશ્વાસ છે ને? જા બેટા, તારા ખિસ્સાની માલિકો 500 રૂપિયા છે, પણ જા એ મેરડી માનું નામ લેજે અને ઈ 500 ની નોટ ખાલી એક મારા વોટે અડાડીને વયો જાજે. જા ઈ 500 ની નોટ ના એ એકવાર જો તને 50 લાખ કરીને નો બતાવું ને તો ગારાવારી મેરડી નોતી બા. માતાજીએ કીધું કે એક 500 ની નોટ કદાચ મારા થડે આવીને અડાડી જા, અને જો એનમાંથી તને રાજા નો બનાવું ને તો હું ગારાવારી મેરડી નહોતી હો. પણ ઈ રૂપિયા, ઈ 500 રૂપિયા તમારા ખિસ્સામાં હોય અને ત્યાંથી મારી મેરડીની ગારાવારીની રમત ચાલુ થાય બાપ. હે પણ તમને ખબર ન હોય, કોઈ અજાણો માણસ આવીને એમ કહે ભાઈ આ કામ છે, હે આ કામ છે, મારે જબરો વ્યવસાય છે, ધંધો છે, પણ કોઈ હાચવવા વાળું નથી. હે પણ ભાઈ તારી પર વિશ્વાસ છે, હે તું મારા ભેગો ખાલી સપોર્ટ કર, ભેગો રે. હે ખાલી આવીને કોઈ બારનો માણસ આવીને એમ કે કે ખાલી સપોર્ટ કર, આવડું કમઠાણ છે, આટલા વિખામાં મારું કામ ધંધો હાલે છે, ખાલી સપોર્ટ કર. હે અને તેદી માણસ આવીને એટલું કે ને એ તેદી માંજો મારી ગારાવારી મેરડી પોગી ગઈ બા, મેરડી પોગી ગઈ બા. મેરડી માનું નામ લીએ એ ગારાવારી મેરડી મારી તું કે તું રજા દે,
કારણ કે મારી તને મને મારે તારી માથે વિશ્વાસ છે. જીવાડતો હોય તું ને મારતો હોય તું મારી તને માવતર બનાવ્યો છે હો મારી ગારા મારી. એથી મેલની એટલું કે બેટા હવે મારે તને રાજકોટની બજારની માલિકો તો નહીં પણ તારા સમાજની માલિકો તારા પરિવારની માલિકો મારે ઉજળો કરવો છે. જોઈ લે હવે હું ગારાવારી જેની માથે રીચી જાઉં ને બેટા હું ગારાવારી જેની માથે રીચી જાઉં તે નિસ્વાર્થપણે મને હાથ કર્યો છે. જા હવે 500 ની નોટ નો જો હિસાબ નો દઉં એ તો ચાર સીમ ગામના સીમાડે હું ગારાવારી મેરડી નોતી બેઠી. આટલું બધું કમઠાણ છે પણ આમાં તો કોક વિશ્વાસુ માણસ હોય. લાખો રૂપિયાનો ટર્નઓવર છે. કાલ સવારે અત્યારે સમય એવો છે કોઈ ખોટું કરીને વયો જાય પણ તેદી મારી મેરડી માને એમ થાય મારી ગારાવારીને એમ થાય કે આજ મારો દીકરાનો સમય ખરાબ છે ને આવ હવે મારે એને ઉજળો કરવો છે. એને એક દી મેં કીધું તો 500 ની નોટ મારા ફળે અડાડીને વયો જા અને જા એક દી તને જો રાજા નો બનાવું ને એ રંગમાંથી રાજા નો બનાવું તો ગારાવારી મેરડી નોતી. અને રઘુ બાપા એ મારા રઘુ બાપા વિશ્વાસ છે ને વિશ્વાસ ઈ મોટામાં મોટો છે વો. માતાજી એમ કીધું હોય ને માતાજીની રજા લઈને કદાચ કોઈ મિત્ર મળ્યો હોય કોઈ ભાઈબંધ મળ્યો કે હાલ પાર્ટનર થા તેથી ધર્મને પૂછજો તેથી માતાજીને પૂછજો રઘુ ભુવા જ્યારે ખિસ્સાની માલિકો ખાલી કઈ રૂપિયો નહીં ખાલી ભેગા વયા જાજો હે ગારાવારી મેરડી એટલું કે બેટા ત્યારે ખિસ્સામાં રૂપિયા નથી ને હે પણ મારા દીકરા ફોર વ્હીલ ગાડીમાં રખડાવો અને ફોર વ્હીલ ગાડીમાં સ્ટેરિંગ ઉપર બેઠો ને પાછળ સીટ ઉપર નજર કરજે અને ત્યાં રૂપિયાના થપ્પા નો મરાવું ને તો ગારાવારી મેરડી નોતી. વિશ્વાસની વાતો છે ઓ મારી માં આવા કામ કરે બાકી હેથકનું પેટમાં પાપ પડ્યું હોય હવારનો એક જ સંકલ્પ કરે હવારના ઉઠતા એક જ વિચાર કરે આ તો કોકનું કરવું છે ઓ કોકનું કરી નાખવું છે. દી ઉગે માતાજીનો દીવો માંડ માંડ કરે અગરબત્તી માંડ માંડ કરે મગજમાં એક જ વિચાર આવે કે આજ 5,000 રૂપિયા ક્યાં ભેગા થાય હે પેટમાં હેથકનું પાપ પડ્યું હોય ને રઘુ ભુવા પછી રાજકોટના છેડા રખડીને થાકી જાવ ને ક્યાંય ભેગું ન થાય બાકી તમારી નીતિ સાચી હોય રઘુ ભુવા ધર્મ તો અનેક ભુવા પાકે છે અનેક માતાઓ ભુવાના ખોડીએ રમે છે પણ ભુવા અત્યારે બધાય બંધ બાઈને કેવા થઈ ગયા છે હે તમારા જેવા ભુવા હોય ને ધર્મ કામ કરતું હોય એટલે પાછલી બારીએથી વહીવટ થાય હો લાવો 50,000 લાવો લાખ રૂપિયા મારો રઘુ ભુવો લેવા બેગે ને તો એકવાર વેલનાથમાં બંગલો બની જાય ભલામણા પણ ખેતલી આપવાને કે મારે તો કાઈ નો જોય કદાચ કોઈ આવી ખેતલા બાપાના મઠે આવીને કોઈ રોતા આવે છાના રાખું એના આહુડા બંધ કરું ને મારા માટે કરોડો રૂપિયા કેવા આ જુગલબંધીની મોજ રઘુ ભુવા વિશ્વાસ હોય ને વિશ્વાસ
એટલે મારી માં છે ને કુવામાં ઉતારીને કોઈ દી વરત નો કાપે હો. તમારી એને રેવા વાળા માણા તમારું ખાઈને ખોદે, પણ જગતની માલિકો રે બાપ જેને ગઈઠાનો વ્યવહાર કહેવાય. મેરડી તો મેરડી છે હો. મેરડી તો જેના કુળમાં પૂજાતી હોય ને રઘુબુઆ, ધર્મ કોઈ દુબળું નથી. મેરડી તો જેના કુળમાં પૂજાતી હોય, તમારા ગમે એવા વિરોધી હોય, કોઈ એમ કે ને ઘરની બહાર નીકળજે તને જોઈ લઈશ, હે આમ કરી નાખું તેમ કરી નાખું, પણ તમે હાચા હોવા જોઈએ રઘુબુઆ. તમે ગામની આતેડી દુફાડી હોય ને હે એટલે તમે બારોબાર નીકળો, કોક તમારો ઠારીઓ કરી દઈએ. તમે હાચા હોવા જોઈએ. એ રઘુબુઆ પેટમાં અનીતિનું નો પડ્યું હોય ને ત્યારે મારી માં બાવડા ચાલે ભલામણા. બાકી માતાજીના નામમાં જે ખોટું કર્યું હોય, પાછળથી માહિતી ફોન કરે, ભાઈ કામ કર્યું 50,000 દઈ જાજે, અને જાય પછી ધર્મેન્દ્ર રોડ બાજુ છોકરાઓના કપડા લીએ, ચપ્પલ લીએ, અને એક જાતના તાસીરા કરે, પણ માતાજીના એ રૂપિયામાં દે જાજી મોજ નો થાય હો રઘુબુઆ. ખોટું કર્યું હોય ને ક્યાંક કોકની છે ને દુઆ આડી આવી જતી હોય. ઓ રઘુબુઆ, મને એક ભાઈએ પ્રશ્ન કર્યો, મને કે ધર્મેશભાઈ તમે એમ કહો છો કે એમાં હાચાનો સંગ કરે, પણ મેં ઘણા એવા ભુવા જોયા છે ઘણું ખોટું કરે છે તોય ગામમાં લીલા લેર છે, ગાડીઓમાં ફરે છે, મોસો કરે છે, ત્યાં કેમ માતાજી કાંઈ નથી કરતા? અને રઘુબુઆ તેથી માણાને મેં એક જ શબ્દ કીધો હો, પંચેશ્વરનો ડાયરો મારો વેલનાથનો ડાયરો, તેથી માણાને મેં એક જ શબ્દ કીધો, હે તમે એમ કહેતા કે એ માણા લીલા લેર કરે છે, માતાજીના નામમાં તે ખોટું કરે છે, વાયણા વાયરા છે, રૂપિયા લીધા છે, તોય ધર્મેશભાઈ બજારમાં મોજ કરે છે, બધા એને સલામ કરે છે, તો ન્યા માતાજી કાંઈ નથી કરતી? અને તેથી માણાને મેં એટલું જ કીધું કે ભલા માણા છોકરી જેથી જાગે ને, પણ ઈ માણે કોક દી ક્યાંક 5 આંગળીએ ક્યાંક પૂર્ણ કર્યું હોય, હે કોક દી ક્યાંક 5 આંગળીએ પૂર્ણ કર્યું હોય ને પૂર્ણ આડું આવીને ઊભું રહેતું હોય, ઈ ક્યાંક કમાઈ આડી આવીને ઊભી રહેતી હોય, પણ રઘુબુઆ જેથી કમાઈ પૂરી થાય અને કમાઈ પૂરી થાય અને રાજકોટની બજારની માલિકો જો વ્હાઈટ કા હાથમાં લઈ અને ભિખારી નો બનાવું તો ગારાવાળી મેલડી નોતી, ગારાવાળી મેલડી નોતી. નથી હોતા બાપ, ક્યાંક ને ક્યાંક તો મણિધર નીકળે નીકળે બાપ, રાફડા ક્યાંય સોના નથી હોતા. અને જેના કુળમાં તો મારી મેરડી પૂજાતી હોય ને બાપ, ઈ કુળમાં કોઈ દી દુઃખ નો આવે હો. કારણ 52 પત્તાની માલિકો હુકમનો એકો મારી મેલડી કહેવાય. અને છંછેડાય નહીં, મેરડી તો કારી નાગણી કહેવાય, એવી કહેવાય એ નાગણ રમે મારી માં નાગણ રમે, નાગણ રમે આજ મારી મેલડી માં નાગણ રમે, નાગણ રમે જાને તો ભૂભવા હું હાલી રે આવું, એવું તો પંચેશ્વર મારે થાતી રે આવો, આકાશી મેલડીને લેતી રે આવો.
ખરેખર ધન્યવાદ ને પાત્ર છો રઘુ બુઆ. આ ભગીરથ કાર્યમાં કોઈએ દીધું હોય નહીં ખમા, જેને નથી દીધું હોય નહીં ખમા. પણ સાંભળી લેજો, યુટ્યુબ ના માધ્યમથી બોલું છું. મંદિર બનાવવાનું પૂર્ણ કેવું છે કોઈને નહીં ખબર હોય રઘુ બુઆ. જેને ખબર હોય ને એ ધર્મનો હાથ લંબાવે લંબાવે ને લંબાવે. હો, મંદિર બનાવવામાં કેટલું ગુણ છે. અને ભલામણા એ મારા રઘુ બુઆ, જગતની માલિકો મારી આકાશી મેરડીમાંનું મંદિર બનતું હોય ને હે, અને મેરડી તો જગતમાં કોઈ દી કોઈનું ઋણ ન રાખે. આની વાહે કદાચ જો 10 વાયપરા હોય ને એ 20 નો હિસાબ કરી નો દઉં ને એ બધો ગારા મારી મેરડી નોતી, મારી મેરડી નોતી. પંચેશ્વર બેકીને હાલી નીકળે, પણ બાપ તમારો મારો બેનો ધ્યેય શું હોય? જોજે ઓમાં ધર્મથી ઢુકડી રાખે, પાપથી છેટી રાખે. ઓ મારી મેલડી, તેથી માતાજી એટલું કે છે, બેટા આ મારું ખોડિયાર ગરબી મંડળ ત્યારે ખોડિયાર માને યાદ કરવા છે. ખોડિયાર ગરબી મંડળ જ્યારે ખોડિયાર માને બોલાવે, બે ઊંચા કરો બધાય. ખોડિયાર માને રમાડવા છે કેવી રીતે? એ ખમકારો 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 ખોડલ તારો ખમકારો ખમકારો. ખોડલ તારો ખમકારો ખમકારો.
હાલો ભૂવા આવે છે એનો વારો લઈ લ્યો બોલો ખોડ